તો બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં ફસાયેલા રોકાણકારોનું ટેન્શન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે, કારણ કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને કાનૂનના લાંબા હાથ હજુ સુધી તેના સુધી પહોંચી શક્યા નથી. પરંતુ ઝાલાને લઈને રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. લોકો આશ્ચર્યમાં છે કે આ મહાઠગે એવી તો કેવી માયાજાળ ફેલાવી કે આટલા ટૂંકા સમયમાં લખલૂટ સંપત્તિનો તે માલિક બની ગયો. બીઝેડની સ્કીમ પોન્ઝી હતી તો પછી કેમ લોકો તેના પર વિશ્વાસ દાખવી રહ્યા હતા? આ બધા સવાલના જવાબ મળશે તમને આજના એજન્ડામાં. અમે તમને બતાવીશું કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આખરે શું કર્યું હતું. આજના એજન્ડામાં જોઈશું ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી. ઝાલાએ કેવી રીતે ભેગી કરી લખલૂંટ સંપત્તિ? પોન્ઝી સ્કીમ છતાં લોકોએ કેમ બતાવ્યો વિશ્વાસ? હાલ રાજ્યભરમાં એક જ ચર્ચા છે, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની. રોકાણકારોમાં ચર્ચા છે કે તેમણે રોકેલા પૈસા તેમને પરત મળશે કે નહીં. તો જેમણે રોકાણ કર્યું નથી તેમાં ચર્ચા છે કે આ ઠગ એવી તો કેવી માયા જાળ ફેલાવી કે સૌ કોઈ ફસાયા. તો સંદેશ ન્યૂઝ તમને બતાવશે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની કરમ કુંડળી. ભૂપેન્દ્ર ઝાલા ગ્રેજ્યુએશન પૂરું થતાની સાથે જ આસપાસના ખેડૂતો માફક તે મગફળીની ખેતી કરવા લાગ્યો. ભૂપેન્દ્ર ઝાલા પાસે 2 વીઘા જમીન હતી, પરંતુ ખેતીની મુશ્કેલીઓ જોતા તેને લાગ્યું કે આમાં તેનું કશું થવાનું નથી. એટલે તેને ખેતી બંધ કરી બિટકોઇનમાં રોકાણ કરવાનું શરૂ કર્યું, જેમાં તે સારા એવા રૂપિયા કમાયો. ત્યારબાદ તેને સગા સંબંધીઓને પણ તેમાં રોકાણ કરાવવાની શરૂઆત કરાવી. પરંતુ બિટકોઇનમાં રોકાણ મામલે રાજ્યમાં એક મોટો કેસ ગાજ્યો, જેના કારણે તેને બિટકોઇનમાં રોકાણ કરવાનું પડતું મૂક્યું. જે બાદ ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કર્યો અસલી ખેલ. ઝાલાએ બીઝેડ ગ્રુપ બનાવી પોન્ઝી સ્કીમની શરૂઆત કરી, જેમાં તેના જૂના રોકાણકારોએ તો રોકાણ કર્યું, પરંતુ હજી તેને જોઈએ તેટલું રોકાણ મળ્યું નથી. જેના માટે તેને વિસ્તારમાં પોતાની છબી સુધારવાનું અને ઇમેજ બિલ્ડિંગનું કામ કર્યું. આ કામ કર્યું તેને સામાજિક કાર્યક્રમો યોજી. ભૂપેન્દ્ર ઝાલા વિસ્તારમાં ડાયરાનું આયોજન કરતો, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતો, જેમાં તે મોટા મોટા કલાકારોના મોઢે પોતાની સ્તુતિ કરાવતો. લોકોની ભીડ એકઠી કરવા ઝાલા માહિર બની ગયો. જે જોતા જે નેતા તેને આવકારો પણ નહોતા આપતા, તે નેતા પણ હવે તેની પાછળ ફરવા લાગ્યા. કોરોના કાળમાં ભૂપેન્દ્ર ઝાલાએ પગપાળા રાજસ્થાન જતા મજૂરોની સેવા કરી અને તેના માટે ભાજપના સાબરકાંઠાના એક નેતાના પુત્ર કરણસિંહ પરમાર સાથે મળી તેમને મૈત્રી ટ્રસ્ટ નામની સેવાભાવી સંસ્થા પણ બનાવી. રાજકારણમાં પેટ જમાવવા અને નેતાઓ સાથે ઘરોબો બનાવવા તે સમૂહ લગ્નના આયોજન કરતો અને વિસ્તારમાં સ્કૂલ શરૂ કરાવી સેવાભાવી કાર્યો કરી નેતાઓ સાથે ઘરોબો કેળવ્યો. ખેર, હવે ભૂપેન્દ્ર ઝાલા વિસ્તારમાં સારો એવો નામચીન બની ગયો હતો અને તેના ત્યાં મોટી માત્રામાં રોકાણ આવવાનું શરૂ થઈ ગયું હતું. ધીરે ધીરે તે ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટના સેમિનાર યોજતો અને મહિને 7% સુધી વ્યાજ આપવાની લાલચ આપી રોકાણકારોને આકર્ષતો. ઝાલા તેમને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર લખીને આપતો કે તમારા પૈસા સુરક્ષિત છે. તેમજ વધુમાં વધુ રોકાણકારો ખેંચાઈને આવે તેના માટે તે રોકાણકારો અને એજન્ટોને ગિફ્ટની લાલચ આપતો. ગિફ્ટમાં તે મોબાઈલ ફોન, સોના ચાંદીના સિક્કા, આબુ અને ગોવાની ટૂર, 2 વ્હીલર તેમજ 4 વ્હીલરની લાલચ આપતો. રોકાણકારને વ્યાજના પૈસા આપવા માટે પણ તેને સિસ્ટમ બનાવી હતી. 2% જેટલું વ્યાજ બેંકમાં અને બાકીનું વ્યાજ તે એજન્ટ મારફતે જે તે વ્યક્તિને ઘરે પહોંચતા કરતો. આમ ધીરે ધીરે ભૂપેન્દ્ર ઝાલાએ ચેઇન માર્કેટિંગ શરૂ કર્યું હતું. પરંતુ હવે તેની હિંમત એટલી વધી ગઈ કે તેણે રાજકારણમાં ઝંપલાવ્યું. ક્ષત્રિય આંદોલન સમયે તેને ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભાની ટિકિટ માંગી, પરંતુ પન્નો ટૂંકો પડતા તેને પાછી પાની કરવી પડી. ખેર, આમ એક બાદ એક આયોજનબદ્ધ રીતે તે આગળ વધતો ગયો. પરંતુ જેમ પાપનો ઘડો ભરાતો ગયો તેમ તેમ ઝાલાની છેતરપિંડીના કેસ, ઠગાઈના કેસ સામે આવતા ગયા અને આખરે ઝાલાની પોન્ઝી સ્કીમનો ખુલાસો થતા CID ક્રાઇમે તેની વિરુદ્ધ તપાસ શરૂ કરી. જો કે હવે આટલા દિવસોથી ફરાર ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન અરજી કરી છે, જેમાં તેણે આરોપ મૂક્યો છે કે પોલીસે પક્ષપાત રાખીને ફરિયાદ કરી છે. નનામી અરજીના આધારે પોલીસ કાર્યવાહી કર્યાનો તેને આરોપ મૂક્યો છે. તો સામે પોલીસ તરફથી રોકાણકારોને કહેવાય રહ્યું છે, આ ઠગબાજના કૌભાંડ સામે રોકાણકારો ફરિયાદ કરો, અમે તમારા પૈસા પાછા અપાવીશું. કૌભાંડીની 22 જેટલી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે, જે વેચીને પણ રોકાણકારોને પૈસા પાછા અપાવીશું.
આ બધા વચ્ચે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. લોકસભા 2024માં કરેલી ઉમેદવારીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિગતો છુપાવ્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે. ઝાલા દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટમાં આર્મ્સ એક્ટનો ગુનો હોવા છતાં વિગત છુપાવ્યાની ફરિયાદ છે. કૌભાંડીના બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર તમામના જીવ તાળવે ચોંટેલા છે. મુખ્ય આરોપી એવો મહાટક ભૂપેન્દ્ર ઝાલા ફરાર છે, પરંતુ હજી તેના કેટલાક એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સ્ટેટસો મૂકી એક હે તો સેફ હેના મેસેજ વાયરલ કરી રહ્યા છે. આ સાથે જ એજન્ટો મેસેજ વાયરલ કરી રહ્યા છે કે તમે ફરિયાદ કરશો તો સરકાર બધું જપ્ત કરી લેશે. ખેર, હવે આ કૌભાંડી સામે કાયદાનો ગાળિયો કસાયો છે. સીઆઈડી ક્રાઇમ સાથે જીએસટી વિભાગ અને ઈડી જેવી એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે. જો કે હજી આ મામલે ગણ્યા ગાંઠિયા રોકાણકારોએ ફરિયાદ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે 5 થી 10 તારીખ તેના રોકાણકારોને વ્યાજ ચૂકવવાનો સમય છે. ત્યારે 10 તારીખ બાદ ફરિયાદોનો રાફડો ફાટે તો નવાય નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.